હાલ રક્ષાબંધન પર તમામ મહિલાઓ ખાસ ચેતી જજો। હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે અપરાહ્ન દરમિયાન હોય છે, જે હિન્દુ દિવસના વિભાગ અનુસાર બપોરનો સમય હોય છે અથવા તો પ્રદોષનો સમય હોય છે। કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ભદ્રાનો સાયો એ અશુભ માનવામાં આવે છે, તેથી ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે। આવી સ્થિતિમાં ભદ્રા આ સમય કેટલો સમય રહેશે, તો ચાલો તમને આ વિડીયોમાં જણાવીએ। રક્ષાબંધન 2024 ભદ્રાનો સમય કેવો રહેશે? તો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ। આ વર્ષે ભદ્રાની છાયા 19 ઓગસ્ટના રોજ સવારે 5:53 વાગ્યે ભદ્રકાળ શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે। રક્ષાબંધન પર પંચક રક્ષાબંધનના દિવસે સાંજે પંચકની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। પંચક 19મી ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 5:53 વાગ્યા સુધી છે અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય 19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવાર બપોરે 1:30 થી 9:08 સુધીનો રહેશે અને રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધવા માટે 7 કલાક ને 38 મિનિટનો સમય મળશે। પ્રાચીન હિન્દુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે કે મહાભારતમાં પાંડવોની પત્નીઓ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે એક લોકપ્રિય દંતકથા જોડાયેલી છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ તેમની આંગળી આપી હતી, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો ટુકડો ફાડી નાખ્યો હતો અને તેને રક્તસ્રાવને રોકવા માટે તેની આંગળી પર બાંધ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।